સરપોર્ટર્સ ના એવા તો પ્રેક્ટિસ વાળા હતા, ચેર ચૂસી લેતા. હા, રામદેવ પીર ના કોટવાળા હતા. હા, એવું એવું બધું હતું ને અહીંયા ગામમાં જે રાખડી બંધ બેતે ને છે એના જેઠા પોપટ રાખડી બંધ છે. ખોડાભાઈ ઓપર થઈ ગયા ત્યારે ધૂણતા એમ જોયેલા. એ તો બાપુ ને કઈ ખબર એ તો એમ જ કઈ એવી સ્થિતિ હતી. પણ છતાંય અંતર માયલો જાગી ગયો, કોઈ કીધું નથી, કોઈનો સત્સંગ હતો નહીં. અહીંયા પૂર્વની કમાઈથી અંદરની જાગૃતિ આવી ગઈ કે મારે કઈક હવે આમાંથી આ કઈક કોઈ આત્મકલ્યાણનો માર્ગ નથી એવો એને ભાસ થયો. એટલે ઘરેથી જ નીકળી ગયા, ઘરેથી જ નીકળી ગયા. એનો ઇતિહાસ હવે આ 50મી તિથિમાં આપણે લેવાનો નહીં, એટલે બહુ નહીં કહી દઉં તો ત્યાં સાંભળવાની મજા નહીં આવે. ત્યાં સાંભળવાની મજા નહીં આવે. આપણે આ તિથિ આવે ને પ્રેમ સાહેબની 50મી તિથિ છે. 50 વર્ષ થઈ ગયા સમાધિ લીધી, સમાધિ લીધી અને 25 વર્ષ થઈ ગયા. આ આપણો છેલ્લો પ્રસંગ છે. હવે તો પછી તો છેલ્લો પ્રસંગ એટલે જેઠીરામ બાપાનો 50મો આવે ત્યારે આપણો કદાચ 5-10મો આવી જાય. આપણે ન હોય એટલે આ પ્રેમ સાહેબ નો 50મો છેલ્લો જ કહેવાય ને આપણો. એટલે આવી વાતો છે સંતો મહાપુરુષોની. આ 22/6/1976 ના દેહ છોડ્યો. આ તિથિ ભેગી 50 વર્ષ થાય એટલે ફાઇલા બધા જેમ આપણે ઉજવી તેમ આનંદ કરવાનો. બાકી તો આપણે આપણી સ્થિતિને જેમ આપણે દર વર્ષે કરી એ રીતે આ રીતે આપણે ત્યાં સંતોને ત્યાં સીધા બોલાવશું ને ત્યાં જાવ. આ ઓલા એક ઘરે બેઠક હતી બાપાને, બીજી ક્યાંય નથી. પ્રેમલ તો અહીંથી વાળીએ બે ગયા, પછી એક જ એનો પ્રેમી માણસ હતો ત્યાં બેઠા, એની ઘરે જ, બીજે ક્યાંય નહીં. આજ બપોરે કાલ બપોરે જમવા આવતા. કેવું અદભુત. અને અમારે તો કહું છું એને આખો વંશ સુધારી દીધો, આખો વંશ સુધારી દીધો એને. એ તો ક્યાં આવ્યો ને બાપાની કુદરતી છે ને, બેયને બાપ દીકરો હારે જ્ઞાન મળ્યું. અને ઉગમ ફોજમાં જયંતિ બાપા અહીંયા આવ્યા તેથી વાત કરી કે ઉગમ ફોજમાં એક ગુરુ 3 પેઢી એક ગુરુ બહુ ભાગ્ય. અને અમને કોઈ બીજું ગુરુ કરવા નથી દીધો. મેં કીધું તો મેં કીધું નો લઈ જાઉં તો હું બીજે ગમે ત્યાં ઉપદેશ લઈ જઈશ. એ જાતા હતા ગુરુ પૂર્ણિમા રાજકોટ. બચુભાઈ મિસ્ત્રી છે ને વર્કશોપના પાછળ બચુભાઈ મકાન બનાવ્યો છે, એનું વાસ્તુ હતું. એટલે બાપુને એમ કીધું કે ભાઈ લોકો બધા અહીંયા છે. બાપુ ભાવનગર જઈ ગયા હતા, જસુ બાપુ. એટલે કે તમે અહીંયા આવતા રહ્યો રાજકોટ તિથિ ગુરુ પૂર્ણિમા દિવસે, તો બધા ભાઈ લોકો આ બાજુ છે તો ઉજવાઈ જાય. બાપુ કે કઈ વાંધો નહીં, ગુરુ પૂર્ણિમા અહીંયા કરી. એટલે બચુભાઈ મિસ્ત્રી ગયા છે. એટલે અમારે ગામમાંથી એક કાનજીભાઈ સેંજરિયા, એક છગનભાઈ સેંજરિયા અને આપણું ઘરેથી બધા. અને પછી મેં કીધું મને આવવા દો. બાપાને કીધું કે તારે હજી વાર છે. મારે બોલાઈ ગયું તો હું ગમે ત્યાંથી ઉપદેશ લઈ લીધો તો ત્યાં જ લે. 1973 ની અંદર નામ વચન લીધું અને 78માં નોકરી, 76માં નોકરી, 78માં નોકરી મળી. નોકરી પછી બાપુ કે હું તો છાનું મુનું માત્રાથી આવતો રહ્યો, એને કીધું નતું. બાપુને એકને વાત કરી ભાઈ મારે આવી રીતે કમડિયા લોકોની માગણી છે ને મારે અહીં આવતું રહેવું છે. એટલે મને કે ભાઈ હું તને આદેશ આપું છું, આપણે અહીંયા વૃક્ષ વાવ્યું છે તો ઉછેર ને સત્સંગનું કેટલું થાય ને 4-5 માત્રા અને આજુબાજુના ગામમાં અમે જાતા સત્સંગ બધી. મેં કીધું બાપુ એ કરવા જાય ને મને તમે આદેશ આપો, હું ગુરુ થાવ ને હું વળી મોહમાં ફરું તો તમે તમારું જે આપણું બેયનો ખુલ્લો છેટો પડી જાય. મારે તમારું સાનિધ્ય સ્વીકારવું છે, મારે એવું કઈ કરવું નથી. અહીંથી બોલાવજો તો આપણે બે જાવ. એટલે તો કે તું કઈ વાંધો નહીં. એટલે પછી હું કમડિયા 1:11:80 હાજર થઈ ગયો. અને પછી અમને
બોલાવ્યા તો હજી એમને જાય છે બરોબર. નકર એની જાગૃતિ છે ને એમને રહી ગઈ તો રહી ગઈ. એટલે નહીતર હું તો ચૂકાઈ જાત ત્યાં હું વેમમાં ફરતો. હું અહીંયા 4-5 ગામનો ગુરુ થઈ ગયો હોત અને એમને ફેરા થાય કરતો અહીં ગુરુને તો પછી તો મારે કોક દી આવવાનું રહે. પણ આ સાનિધ્ય એ મૂકીને આ સાનિધ્ય સેવી લીધું. પેલા નાનપણની અંદર પ્રેમલ સાહેબને સેવી લીધા. પછી જસુબાપુને એન્ડ સમય આને જો છેલ્લો ભૂલાવો પડે કેવો ગુરુ મહારાજ ભૂલાવે છે. અને એ ભૂલાવે છે એવા ભૂલાવે છે કે અદ્ભુત ભૂલાવે છે. હું શુક્રવારે અહીંયા હતો. શુક્રવારે હું ચોઈડી હતો ત્યારે મહિપતભાઈ આવ્યા. મહિપતભાઈ 5 વાગે મેં 6-7 વાગે રજા લીધી. બાપુ મારે હું જાઉં એટલે બાપુ કે એમ કે તું 3 દી રોકા. હા વાત આવી કે તું 3 દી રોકા. મેં કીધું બાપુ આજ શુક્રવાર છે કાલ શનિવારે મારે કામ છે. એક કામ એવું હતું મહેતા ખંભાળિયાનો એક ગીરી છે ને એને નિવૃત્ત થવું ચાર્જની રાહ જોતો હતો. હવે નો ચાર્જ દઉં ને નો દેવા જાવ ને નહીં મહિપતભાઈ કહે તો મહિપતભાઈ મારે હું કોઈનું સાંભળું નહીં. મહિપતભાઈ ત્યારે તાલુકા પ્રમુખ હતા એમ કે કોઈ જરાય કોઈનું સાંભળું નહીં એવું તો જયરાજભાઈ નતું સાંભળ્યું મૂકીને રાજકોટ આવતો રહ્યો. અને આ કોઈનું મહિપતભાઈ નું અમે કામ પૂરું કરતા કોઈ નેથી ટકી રાખતા કોઈનું સાંભળેલ નહીં ગમે હોય તો. પોપટ બાપાનું હોય તો ખેડૂત વાયા પડ્યો તો પોપટ બાપા રહ્યા હતા હું એને ખાતે જમીન ન ચડવા દીધી. ખોટી રીતે નહીં. સુલતાનપુરમાં શ્રીનાથગઢ રહેતો ખોટી રીતે હેરાન કરે તો અત્યારે તો ખોટું બધું તંત્ર છે પણ ત્યારે અમે આ નમતું ન દેતા. અને મેં કીધું નહીં ગીરી ને હારો એવો અધુરિયાનો માણસ છે અને નહીં કે આ ચાર્જ લેવા નથી આવતા. અને મેં તો બાપુ ન કીધું પણ બાપુને એમ કીધું કાલનું પરમદી આવું. પરમદી છે જ મોડો આવું મારા હાળાની હગાઈ છે 9 વાગે. 9 વાગે 9:30 વાગે આવી જાઉં. ભાઈ આવું મફમાં મને કઈ કહેતા નથી. હું ખાલી એમ કહે પણ આપણે આપણે જઈએ જ નોખા પડી ને તો એમ કે ભાઈ રોકાઈ જાય ને આવજે કામ છે. હું સંપર્કમાં રહેવાવાળા અમે 2 જણા વધારેમાં વધારે તમારે 12 ત્યાં રહેતા. મારી નોકરી હું કઈક કામકાજ હોય તો સીધા વ્યા જાય ગમે નહીં. હું કઈ વાલા મળે જાઉં. ગોંડલ રહેતો એટલે ગોંડલ રહેતો એમાં આવું જામવાળી પાસે રહેતો. આ ચોયડી નજીક થાય. બીજું ત્યાં આશ્રમે બીજું કોઈ નંબરે જાણ છોકરાઓમાં પોતે 2 જણા અને 2-3 દીકરી નાની. છોકરાઓમાં કોઈ નહીં મારા સિવાય. એટલે હાથ વાઈટ કોણ કઈ કામકાજ હોય તો એટલે મેં કીધું બાપુ એમ કરો મારા હાળાની રવિવાર હગાઈ જાય ને હું હગાઈ પતાવીને આવું. પણ એની પોતાને એવું થાય તો આપણે એમ થાય ને કે રેઢા મૂકી એમ. તો શનિવારે રાતે એને છેલ્લે મને યાદ કર્યો. એની તૈયારી હતી થઈ. ગોંડલ અંબાઈ રસવાળાને કે વલ્લભભાઈને તેડી આવવાનું. મને શ્રીનગર તેડવા આવ્યા ને તો અહીંયા સોફા ઉપર સમાધિ થઈ ગયા. બોલો શનિવાર સાંજે રવિવાર તો પડવાનો જો એને કઈ બીમારી હોય તો હું કહું ને કઈ બીમારી હોય તો ને ખાલી તમને ઉધરસ આવે એટલી ઉધરસ હતી આ બીમારી કહેવાય. ફક્ત અત્યારે ઉધરસ આવી એવું ઠણકલું આવતું પણ એમાં શું થયું એ ગોંડલ તો ન આવત. અમારે ગઢિયા વીરપુરના અને બટુભાઈ ગઢિયા બાપાના આશ્રમ સામે જેને કટલેની દુકાન હતી ગઢિયા નોવેલ સ્ટ્રીટ એ અને એક ડાયાભાઈ ડોક્ટર એ ડોક્ટર હતા વીરપુરમાં આરોગ્ય કેન્દ્રમાં. 2 બાપુ મળેલા હતા. એને કુદરતી આવવાનું થયું 6 વાગે બાપુ હવામાં બેઠા હતા બહાર. એટલે એને બાપુ પોતાની તૈયારીમાં બેઠા છે એટલે ઓલાને એમ કે મજા નથી પરાણે તેડીને ગોંડલ આવતા રહ્યા. અને એ ઠીક થયું કારણ કે વાહે કોઈ હતું ને એ 2 વે ગયા હોત તો વાહે કોણ બૈરા સિવાય કોઈ નતું. કોણ હોય ની આશ્રમે કારણ કે એને તરકટે ઊભું કર્યું બાપુએ. ચોયડી આવ્યા ને પછી તો ગામના માણસોને દરબારનું બહુ હગાવાલા બહુ દૂર
200-300 કિલોમીટર અગાઉના દૂર હોય. અને બાપુ તો હાવ નિવૃત્ત થઈ ગયા હતા ખેતીવાડી ભજન કરવા ખાલી ચોઈડે આવ્યા હતા. એટલે એને ભગવા કપડાં પહેરી લીધા. ભગવા કપડાં પહેરી એટલે ઓલો બે બધા કોઈ ખરખરે ભેગા ન લઈ જાય, કોઈ હગાઈમાં ન જાય, ક્યાંય ન લઈ જાય, આવતાય બંધ થઈ ગયા. અને બાપુને ઈ જોતું પણ ના ન પડાય. બહુ પ્રેક્ટિસ વાળા હતા. આ અગવી સૂઝ એટલે ગજબની હતી એની પાસે. આપણી પાસેથી કઈ પિત્તળ કાઢી લે ને ખબર ન પડે એવી આગવી સૂઝ વાળા હતા. એક વખત આવીને સંડાસથી આવીને દાંત કાઢે, બહુ દાંત કાઢે. એટલા બધા ખુશ હતા. મેં કીધું બાપુ દાંત કેમ કાઢો? મને કે ગામવાળા ન ઓળખી ગયા. કીધું કા? એટલે કે હું રોડ ક્રોસ કરતો હતો ને રિક્ષાવાળા એમ કીધું બાવા આગો જા ને પીલાઈ જાત. એને ખબર પડી કે હું બાવો છું. શું તો દરબાર, પણ એને ખબર પડી કે હું બાવો છું. પણ ગામના ન ખબર પડી ગઈ. ગામના મને દરબાર જ માન્યો. મેં ભગવા પહેરી લીધા તોય. એટલે એને કરે એને કપડા બદલાવાનું કઈ નતું, પણ એને કપડા સારું. મેં મારી ચર્ચા કરી, બાપુ ભગવા કપડા આપણામાં. મેં તો કે આ પહેર્યા છે. મને કે હાલ ખરખરે, મારે કાંઈ લાગે વળગે નહીં. અને હું ખરખરો કરવા આવ્યો, ખલાનું ઓલું કરવા આવ્યો. હવે એ ભગવા કપડા પહેરી લે તો ઓલા હારું પીએ કે કોઈ આવતા બંધ થઈ ગયા. વ્યવહાર જ ન રાખે. કોઈક મોટી ઉંમર 1-2 જણા થાય, બે આવતા બસ. એટલે આવી રીતે બહુ, કારણ કે જ્ઞાતિ દરબાર હતા એટલે આવી રીતે બહુ તૈયાર હતા. પાછા સ્ટેટમાં નોકરી કરતા. એટલે બહુ, એટલે છેલ્લે હું ગયો, મને આમ ભાઈ ટેક્સી લઈને તેડવા આવ્યા, ગયા હતા. પછી અમે આશ્રમે ગયા. પછી 2 વાગે હરદેવભાઈ સુરત થી, તો સુરત હતા, అయితే 2:30 વાગે આવ્યા. પછી હું બહાર નીકળ્યો, ખબર પડી આવ્યા છે. એટલે બહાર લઈને સીધો ગોળે રહીને ત્યાં લઈ ગયો. આશ્રમમાં અંદર ન લઈ ગયો. ત્યારે તો હું બોલા બધા ટેલિફોન કાંઈ હતા નહીં. કારખાનામાં એક ટેલિફોન હોય, લેન્ડલાઈન. એટલે સવારનો ફોન કર્યો હોય તો અમે સમાધિ દઈ દીધી. રાત્રે 2:30 વાગે આવ્યા ખટારામાં. એને એમ કે બા ગુજરી ગયા. અમે અહીંથી એમ કીધું હતું કે બાને તબિયત બરોબર નથી. એટલે એમ સમજ્યા કે બાપુને પૂતળી બા છે ને એ દેવ થઈ ગયા. બાપુની કોઈ એને બીમારી કોઈ પણ, જો હાવ મેં આવું જોયું. ઉંમર જાજી નહીં, 54 વર્ષની ઉંમર. જેઠા બાપાને 2 વર્ષના ઉંમરમાં નહીં, કાંઈ કોઈ બીમારી નહીં. અદભુત નો કહેવાય, શું કહેવાય, બાપાની જેમ જ, જેઠા બાપાની જેમ જ. જેઠા બાપાને આ શનિવારે પાર્ટીનો પ્રોગ્રામ કરીને હું રાજકોટ આવ્યો. અને આમ ખબર જ હતી કે બધે ટાઈમ, પણ હવે એમાં કાંઈ આપણે થોડાક નિર્ણય બેઠા રહી, કાંઈ તકલીફ ન હોય તો. એટલે એવી સ્થિતિને કઈ ભૂલાવો કરીને ગયા જાય. એટલે મને ઓમ નો કીધું, મને એમ કીધું 3 દિવસ રોકાય, એમ કીધું. ઓમ નો કીધું તું આ ઉકામ થઈને આવી જાય, જેમ આમ ભૂલાવો કરી દે મને. તો કે જા તારે કામ હોય ને તો તું ભાઈ કરી નિરાંતે આવજે. પછી તો મેં હગાઈમાં જવાનું નથી. પછી તો હું ન્યા ગયો. પછી ન્યા જ રોકાણો. પછી તો ગયો નથી ઘરે. બહુ સમય બધું પતી ગયા પછી નિરાંતે. એટલે આવી વાતો છે.